પંચમહાલના ખેડૂતોને કૃષિ રાહત પેકેજમાં અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો। નમસ્કાર, હું છું મમલ અને અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। ઓક્ટોબર 2025માં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું। સરકારે કૃષિ રાહત પેજ જાહેર કર્યું હતું, જેમાં પંચમહાલના 18,000 ખેડૂતોને અરજી કરી હોવા છતાં વળતર ન મળ્યું હોવાના આક્ષેપો કિસાન સંઘે કરી રહ્યા છે। આ ઉપરાંત પંચમહાલમાં ખેતીવાડી વિભાગ દ્વારા મનસ્વી રીતે સર્વે કરવામાં આવ્યું હોવાનો ખેડૂતોનો આક્ષેપ કર્યો હતો। મોટાભાગના ખેડૂતોને વધુ નુકસાન હોવા છતાં યોગ્ય સહાય મળી ન હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। જિલ્લા તમામ નુકસાનગ્રસ્ત ખેડૂતોને પૂરતું વળતર મળે તેવી ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી। આગામી દિવસોમાં સરકાર દ્વારા કોઈ ઉકેલ લાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ ચીમકી ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી। આવો સાંભળીએ ખેડૂતોએ શું કહ્યું। અમારી રજૂઆત એવી છે કે પંચમહાલ જિલ્લાની અંદર નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર અતિવૃષ્ટિના કારણે જે ખેતી પાકને નુકસાન થયું એનું સરકારશ્રીએ પેકેજ જાહેર કર્યું। એમાં 2 હેક્ટરની મર્યાદાની અંદર 1 હેક્ટરના 22,000 રૂપિયા તો 2 હેક્ટરના 44,000 રૂપિયા થાય। જ્યારે પંચમહાલ જિલ્લાની અંદર 5,000, 10,000, 12,000થી વધારે કોઈ પૈસા મળ્યા હોય એવું કંઈ જાણવામાં આવતું નથી। એટલે સરકારશ્રીએ અથવા તો જે તે અધિકારીઓએ આ ખેડૂતો સાથે અન્યાય કરેલો છે। એટલે એ અન્યાય દૂર કરીને જેનો રકમો છે 7/12ની અંદર 8ની અંદર જે હોય એ પ્રમાણે એને વેલ્યુએશન આપવું જોઈએ। જો સરકારશ્રી આ મારી માગણીને ધ્યાનમાં નહીં લે તો 12મી તારીખે ગાંધીનગર મુકામે રેલી થશે અને ત્યાર પછીથી પણ જો નિર્ણય નહીં લેવામાં આવે તો પછી ધરણાનો કાર્યક્રમ યા જલદ નાકરનું આંદોલન કરવામાં ખેડૂતો સક્ષમ રહેશે। કૃષિ રાહત પેકેજ 2025 ઓક્ટોબર મહિનામાં માવઠાથી થયેલા નુકસાન અંગે પંચમહાલ જિલ્લાના ખેડૂતોને થયેલા અન્યાય બાબતે કિસાન સંઘ મહેરબાન કલેક્ટર સાહેબ પંચમહાલ ગોધરાને આવેદનપત્ર આપવા માટે આવેલ છે। વાત એવું કરી કે બાજુના પાડોશી જિલ્લા વડોદરા જિલ્લો, ખેડા જિલ્લો, સાબરકાંઠા જિલ્લાની અંદર હેક્ટરે 22,000 મળતા હોય તો પંચમહાલ જિલ્લાને કેમ નહીં? આ અંગેનું આવેદનપત્ર અમે અત્યારે કલેક્ટર સાહેબને આપ્યું છે અને હવે પછી અમે જિલ્લા ખેતીવાડી અધિકારીને પણ આવેદનપત્ર આપવા જઈએ છીએ। અમારી માંગ પૂરી નહીં થાય તો અમારા ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશના અનુસંધાને 12મી તારીખે મહાશક્તિ પ્રદર્શન કરવાના છે ગાંધીનગર મુકામે। ખેડૂતોના વિરોધ અંગે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।